દેવી પૂજક સમાજમાં બેઠક મળી આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા મહિલા હોદ્દેદારોની નિમણૂક કરાઈ। પાલિતાણાના ગરાજિયા રોડ પાસે વિચરતી વિમુક્ત જનજાતિય સમિતિ દ્વારા બેઠકમાં કરવામાં આવી હતી, જેમાં મુક્તિ દિવસની ઉજવણી સાથોસાથ વિવિધ સમાજના પ્રશ્નો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં આગેવાનો સહિત દ્વારા તેમના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા। સમાજ શૈક્ષણિક તરફ આગળ વધે અને એકતા સમાજમાં જળવાઈ રહે સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મહિલા મોરચાના દેવી પૂજક સેવા સંગઠન મંડળના પ્રમુખ તરીકે જીંદુભાઈ રમેશભાઈ વાઘેલા ભાવનગર જિલ્લામાં નિમણૂક કરવામાં આવી હતી, જેમાં સૌરાષ્ટ્ર ઝોનના દેવી પૂજક સમાજ સંગઠનના પ્રમુખ સુરેશભાઈ વાઘેલા, રાજુભાઈ વાલજીભાઈ ભાવનગર, જિલ્લા પ્રમુખ મહેશભાઈ તળાજાના આચાર્ય વિજયભાઈ લાભુભાઈ પાલિતાણા, પ્રમુખ હસ્તક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તો હું અત્યારે ગુજરાત સરકારને એવી વિનંતી કરવા માંગુ છું કે સાહેબ, તમે સવર્ણોમાં આર્થિક રીતે પછાત એના માટે તમે EWS લાવ્યા છો। તો હમણાં ગુજરાત સરકારે પોલીસ ભરતી કરી એની અંદર મેરિટ મૂક્યું છે। તો એ મેરિટમાં EWS ને હું કોઈ સમાજનો વિરોધ નથી કરતો, પણ મારું એ જ કહેવાનું છે કે ભાઈ અમને તમે OBC માં રાખ્યા છે અને આ જે સવર્ણો હતા એમાં તમે EWS લાવ્યા, એટલે કે આર્થિક રીતે નબળા માટે તમે 10% કોટા લાવ્યો છે। તો હું તમને અત્યારે એ રજૂઆત કરવા માંગુ છું કે સાહેબ, અમે આ દેવી પૂજક સમાજમાં ગણ્યા ગઈઠા બાળકો જે ભણે છે અને ભણીને કોલેજ સુધી જાય છે, ત્યારબાદ આવી બધી પરીક્ષાઓ આપે છે, તો અત્યારે ઓબીસીમાં અમારો સમાવેશ કરીને તમે 109 માર્કે અત્યારે અટક્યું છે, જ્યારે EWS વાળાને તમે 94% એ લોકોને લઈ લેવાના છો। તો મારો સમાજ સાહેબ, તમે ગુજરાતમાં જુઓ કેટલો પછાત છે, હજી છેવાડે જ છે, અને એ છેવાડો આ જે સમાજ છે એ ભણીને અત્યારે આગળ આવે છે। તો ખરેખર મારી રજૂઆત એ છે કે તમે આ સમાજની ST માં સમાવેશ કરો, વિચરતી અને વિમુક્ત જાતિ। તમે ખરેખર તમે એનું આખું તમે સર્વે કરો ને સાહેબ, તો આ દેવી પૂજક સમાજ છે એ સ્થળાંતરિત છે, એક જગ્યાએ સ્થિર નથી સાહેબ। ધંધા માટે, રોજગારી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે। તો આ વિચરતી અને વિમુક્ત જાતિ છે એની એમાં આ દેવી પૂજક સમાજનો સમાવેશ થાય। હું ગૃહમંત્રી અને ગુજરાત સરકારના જે મુખ્યમંત્રી છે એને મારી આ રજૂઆત કરું છું કે તમે આમાં થોડુંક ધ્યાન આપો। મારું નામ સુરેશભાઈ ચંદુભાઈ વાઘેલા છે। હું દેવી પૂજક સમાજના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ છું અને આજે 31 ઓગસ્ટ અને આજે દેવી પૂજક આઝાદી દિવસ મનાવીએ છીએ। તો ખરેખર સરકારને મેં જાણ કરવા માંગી છે કે અમે આઝાદ થયા છીએ, દેવી પૂજક આઝાદ થયા એવું લાગે છે સાહેબ। તો અમે આજે આઝાદી દિવસ નહીં, ગુલામી દિવસ મનાવીએ છીએ કે અમે હજી આઝાદ નથી થયા। જે સરકાર દેશ આઝાદ થયો પછી જે અમને ક્રિમિનલ ગુનો દાખલ કરેલો તો એ રદ કરીને જે આ દેશની અંદર સ્વતંત્રતા મળી હોય, તો અમને એવું લાગે છે કે અમને હજી સ્વતંત્ર મળી નથી, અમે આઝાદ થયા નથી। શા માટે અમે આવું બોલ્યું કે અમારા બાળકોના શિક્ષણ બગડે છે, અમારા બાળકોને ખરેખર અમારે ક્યાં સમાવેશ હોવો જોઈએ? અમારા બાળકોનો સમાવેશ ખરેખર OBC માં હોવો જોઈએ સાહેબ,